તે જાણીને હું ખૂબ ખુશ છું कि हर रुख से हवा आती है हे खुदा, कि हर रुख से हवा आती है हे खुदा, मैं अदल करती हूँ, इज्जत करती हूँ इस समाज को मेरा सलाम देकर, कि मैं अदल करती हूँ, इज्जत करती हूँ इस समाज को मेरा सलाम देकर। આજની સભાના માનનીય મુખ્ય અધ્યક્ષશ્રીઓ, મુખ્ય મહેમાનશ્રીઓ, સમાજમાંથી આવેલા ભાઈઓ બહેનો, પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ, હું બિનર રાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને ધન્યતાની લાગણી અનુભવું છું। આજના સમયમાં જ્યારે આ ઇનામ વિતરણ યોજાઈ રહ્યો છે તે ઇનામ વિતરણની અંદર બાળકોને જે ઇનામ મળે છે તે ઇનામની અંદર પોતાના મહત્વનો ફાળો માતા પિતાનો રહેશે જ, એટલું જ નહીં તે ફાળો પોતાના સમાજનો પણ રહેશે અને આપણા સમાજનું નામ રોશન કરશે। મિત્રો, આજે જે લોકો સફળ થયા છે તેને પૂછજો કે સફળ થવા પાછળ તેમને કેટલું ગુમાવ્યું છે। અને આજના સમયમાં તો આપણા બાપ દાદાનો વારસો આપણને બેઠો હાથમાં મળ્યો છે કે મહેનતથી કરેલી વસ્તુની કિંમત જાણી શકાય છે। મિત્રો, આજે તમને એવું છે કે મારે સારી ટકાવારી છે, મારું રિઝલ્ટ સારું છે તો મને નોકરી મળી જશે, પણ એવું નથી હોતું। જો આપણામાં કલા હશે, મહેનત હશે, સંસ્કાર હશે અને સૌથી વધુ તો આપણામાં એક્સપિરિયન્સ હશે તો આપણને જલ્દી નોકરીની તક મળી જશે। આજે મિત્રો, આજે સોશિયલ મીડિયાનો જમાનો, સોશિયલ મીડિયાનો બહુ જ ક્રેઝ વધી રહ્યો છે। સોશિયલ મીડિયાના ચક્કરમાં બાળકો રીલો બનાવવામાં તલ્લીન થયા છે, તો આજના બાળકો માટે એ બહુ જ ખતરારૂપ છે। હમણાં જ મેરઠની અંદર બ્લુ રંગ પર ધરાવતી કેટલીક રીલો અપડેટ કરવામાં આવી, તેના કારણે બાળકોની ગાડી ખાઈમાં પડી જાય છે અને બાળકોનું અકસ્માત થઈ જાય છે। અને આજની બહેનોને પણ હું કહું છું કે તે રીલો જોવામાં આંગળી જે ફેરવે છે તે આંગળી જો પુસ્તકના પાના પર ફેરવે તો તેમના વાણી વર્તનના પણ પરિવર્તન આવી જાય છે અને તે જીવનમાં આગળ વધે તો આપણા સમાજનું પણ નામ રોશન કરે છે। તો મારે આજે સમય અને કિંમત વિશે એક વાત કરવી છે। તે વાત એક બોટલ પર છે। આપણે જ્યારે બહાર જઈએ છીએ તો એક પાણીની બોટલ લઈએ છીએ, તે પાણીની બોટલ એક 10 રૂપિયાની હોય છે। એ જ બોટલ જ્યારે આપણે સુપરમાર્કેટમાં જઈએ છીએ તો એ જ પાણીની બોટલ 20 રૂપિયાની હોય છે। જ્યારે આપણે એ જ પાણીની બોટલ લેવા 5 સ્ટાર હોટલમાં જઈએ છીએ તો એ જ પાણીની બોટલ 50 રૂપિયા। શું કરવું તે આપણા પર ડિપેન્ડ કરે છે। હમણાં જ તેથી હું તમને કહું છું, ઉઠો, बढ़ो और खुद को आगे बढ़ाओ, उठो, बढ़ो और खुद को आगे बढ़ाओ, क्योंकि कल तुम्हारा रिजल्ट आएगा ना तो दुनिया यही दिखेगी कि तुमने क्या किया है। क्योंकि कल तुम्हारा रिजल्ट आएगा ना तो दुनिया यही दिखेगी कि तुमने क्या किया है। હમણાં જ યુપીએસસીની એક્ઝામમાં ઘેડા વગરા ચડાવતો દીકરો, જ્યારે તેમને ખબર પણ ન હતી અને તેને 551માં રેન્ક સાથે જ્યારે તેને ખબર પણ ન હતી, જ્યારે તેના મિત્રનો કોલ આવે છે ત્યારે તેને ખબર પડે છે કે મેં દેશની અઘરામાં અઘરી પરીક્ષા પાસ કરી છે, એ પણ કોઈ પણ પ્રકારના કોચિંગ ક્લાસ વગર એ જે વખત અટેમ્પ્ટ આપ્યા પરંતુ તે નિષ્ફળ માની। પરંતુ આજે 2025માં તે ફર્સ્ટ રેન્ક સાથે આજે તેને દેશની અઘરામાં અઘરી યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે। હું અત્યારે કોલેજના સેકન્ડ યરમાં સ્ટડી કરું છું અને સાથે સાથે જીપીએસસીની પણ પ્રિપેરેશન કરું છું। એમાં મારો ગોલ છે ક્લાસ 1 કે 2 ઓફિસર બનવાનો અને આપણા રાવલ યોગી સમાજનું નામ રોશન કરવાનું। અને બહેનો અને ભાઈઓ, હું તમને કહું છું કે જ્યારે તમે ધોરણ 12 પછી ગ્રેજ્યુએશન થાવ છો તો કોઈ પણ કોલેજ કરો છો તો કોલેજની સાથે સાથે યુપીએસસી, જીપીએસસી કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રહો। જ્યારે તમારું ગ્રેજ્યુએશન પૂરું થશે અને ત્યારે તમે કોઈ પણ એક્ઝામ આપશો તો તમે એ એક્ઝામને ક્રેક કરી શકશો અને આપણા રાવળ સમાજનું નામ રોશન કરી શકશો। અહીં ઉપસ્થિત યુવા કારોબારી દ્વારા આજે જે ઇનામ વિતરણ યોજાઈ રહ્યો છે તે ઇનામ વિતરણ દ્વારા બાળકોને જે ઇનામ આપવામાં આવ્યું તે બાળકો પ્રોત્સાહિત થશે અને આગળ જઈને આપણા રાવલ યોગી સમાજનું નામ રોશન કરશે। અને છેલ્લે એટલે જ કહું છે कि लोग कहते हैं कि काला रंग तो बहुत अशुभ होता है, कि लोग कहते हैं
कि काला रंग तो बहुत अशुभ होता है, पर स्कूल का वो ब्लैक बोर्ड लोगों की जिंदगी बदल देता है। पर स्कूल का वो ब्लैक बोर्ड लोगों की जिंदगी बदल देता है। अस्तु, जय हिंद, जय भारत। અરવિંદભાઈ લાખવડ બીજા આપણા મહેમાન આપણી વચ્ચે ઉપસ્થિત હવે ખૂબ ખૂબ આભાર. એટલે મિત્રો તાળીઓ તો પાડો ને. અપૂર્વ સુરેશભાઈ ચોકસી પાલોદર તેમનું સ્વાગત. ભાઈ જેમને 10 નંગ થેલા આપેલા છે તેમનું સન્માન દિયાબેન ખરોડ કરશે. સીમાબેન કલ્પેશભાઈનું. જયેશભાઈ 1000 પેન્સિલ જેમને આપી છે એવા પેન્સિલ બીજા એવા ભોજનના દાતા સંજયભાઈ નટવરભાઈ. તમે મિત્રો ત્યાં ઉભા રહેજો. સંજયભાઈ નટવરભાઈ કોને શાળા આપીને જયેશભાઈ કાંતિભાઈ સુંદરપુરા તેઓ પણ નરેશભાઈ ગોવિંદ